નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ, પશુપાલક મિત્રોને જય ઠાકર. અને આજે તો હર હર મહાદેવના નાદ સાથે શિવ મંદિર અને શિવાલયોની અંદર ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હશે, કેમ કે આજે છે ભોળાનાથની શિવરાત્રિ. તો મિત્રો, શિવરાત્રિના પર્વની બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. અને આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ. બે ત્રણ પશુપાલનના બે ત્રણ તલના મૂક્યા હતા, પણ આજે ખરેખર એવું લાગ્યું કે ઉનાળાનો સમય નજીક આવતો જાય છે, દિવસના તાપમાન વધી જાય છે, રાત્રિના ઠંડી પડે છે. અને હવે પશુપાલનમાં જ્યારે ગરમીનું પ્રમાણ વધતું જાય છે, ઉનાળો નજીક આવતો જાય છે, ત્યારે સમસ્યા સર્જાતી હોય છે દૂધ વધારવાની, ફેટ વધારવાની. ફેટ આવે તો એસએનએફ નથી આવતા, એસએનએફ આવે તો ફેટ નથી આવતા, અથવા તો પશુમાં દૂધ પણ ઘટતું જતું હોય. તો આના માટે આપણે એક જોરદાર ટોપિક લઈને આવી ગયા છીએ. આપણા લગભગ બધા ખેડૂતો આગળ તો શું સુવિધા ના હોય, કેમ કે જમીનની અંદર આપણે દાર કરેલા હોય, કૂવા કરેલા હોય, એની અંદર આ વર્ષે વરસાદ થોડો ઓછો હતો એટલે પાણી ઓછા હોય. તો ઓછા પાણીની અંદર આપણા પશુને ઉપર એસી કરવાની, આપણે કે થોડા પાણીથી પણ એસી થઈ જાય. તો મિત્રો, એક પંજાબથી એવી સિસ્ટમ આવે છે કે જે પશુની ઉપર આપણે ફુવારા જે રાખવા હોય, તો ફુવારા એ પ્રકારના કંઈક છે કે હાવ હવા જે હોય એ ઠંડી થઈ જાય છે અને ઉપર ભીંજાતી નથી. આપણે કપડું રાખી નીચે તોય ભીંજાતું નથી. આવી સિસ્ટમ બધાને ખરીદવાની છે. મારે પણ એમાં લગાવી છે, પણ મારે વધારે પાણી કાઢે એવા લગાવવા છે. હું લગાવીશ ફુવારા ત્યારે તમને જોરદાર બતાવીશ, પણ પ્લસ ના લગાવું તો હાલે. મારા તબેલાની ઉપર જે અમે આ સિમેન્ટના પતરા ફાઈબર સીટ પાથરી છે, એની ઉપર અમારે ઝાડ છે, લીમડા છે, આંબલી છે. અને તે છતાંય આ બાજુ ઝાડ છે, ત્યાંથી હવા પર ઠંડી આવે. તો પશુને ઉનાળાની અંદર ગરમીનું જ્યારે પ્રમાણ વધતું હોય, ત્યારે એક તો જે પશુ છે આપણે આ ભેંસ કે ગાય, એ પૂરેપૂરી ગરમીવાળા હોય છે. એના શરીરની અંદર ફૂલ ગરમીને લીધે એને ઉપરની જે સૂર્યનું તાપમાન હોય એ થોડું ઘણું વધી જતું હોય, તો પણ એ હાંફવા માંડે છે અને પશુને તકલીફ પડે છે. અને એની સીધી અસર આપણા જે ડોલ કે તપેલું લઈને દોતા હોય એના ઉપર સીધી પડે છે. તો મિત્રો, ઉનાળાની ઋતુમાં દૂધ વધારવા માટે અનેક નવા નુસ્ખા આપણે કરતા હોય છે કે ભેહુંને સાંજે પાઈ, ભેહુંને સવારે પાઈ, ભેહુંને બપોરે પાઈ, પાણીથી આપણે ટાંકા આગળ લઈને ધમાડતા હોય એટલે નેવડાવતા હોય, સ્વિમ કરાવતા હોય. પ્લસ આપણે કંઈક એવું ગોઠવવાની મેં વાત કરી, ખબર કે જે જગ્યાએ તમારે પશુ બાંધ્યો હોય, એક પશુને માથે એક ફુવારો લગાવી દેવાનો. આજ બજારમાં કેટલી પ્રકારના ફુવારા તો મળે છે. અને જે ભાઈ ઓલી ઓટોમેટિક ગમે જે રાખીએ એનો તો કોઈ સવાલ જ નથી કે એની ભેહો તો મલક દૂધ કરતી જ હશે. તો બધા ખેડૂતને, લગભગ પશુપાલક મિત્રોને આ જ સમસ્યા થતી હોય કે ફેટ નથી આવતા. ગરમીનું પ્રમાણ મિત્રો વધે ને એટલે તમારે પશુ છે પાણી વધારે પડતું પી જતું હોય છે, અને લીલો ચારો ખાય તો એની અંદર પાણીનું પ્રમાણ વધારે હોય, એટલે તમારે ફેટ પણ ઘટતા જાય. અને આપણે પછી ફરિયાદ કરી કે ડેરીવાળા ફેટ નથી દેતા, અમારે આમ છે ફેટ નથી આવતા. પણ પ્લસ જે ઉનાળાની અંદર આપણે પશુને વધારે પડતું પાણી પી જાય છે, અને આપણે એમ થાય કે ગરમીનું પ્રમાણ છે એટલે ચારો નાખતા હોય લીલો, તો લીલો ચારો અને પાણી વધારે થાય એટલે દૂધની અંદર પાણીની ટકાવારી વધી જાય, એટલે ફેટનું પ્રમાણ ઘટી જતું હોય. એની સામે આપણે જોતા હોય કે પશુનું દૂધ પણ વધી ગયું હોય, વધારે દૂધવાળા પશુનો ફેટ ઓછો હોય, તો એની અંદર ફેટ લાવવા માટે આપણે શું કરવું પડે? તો આગળના ઘણા બધા વિડીયોની અંદર મારું જણાવેલું છે કે ભાઈ તમારા પશુમાં ફેટ ઓછા આવતા હોય તો તમે શરૂઆતમાં જ્યારે પશુના પ્રાહવો મૂકે ત્યારે પહેલી જ વખતના જે ડોકા હોય બધા આચરમાંથી એક રકાબી એટલે કે 100 ml દોઈ લેવાનું, અને એ દૂધ તમારે અલગ રાખવાનું. અને આજકાલ ડેરીમાં પણ ફેસિલિટી છે કે તમારે ગાયનું ને ભેંસનું બે દૂધ એક ખાતામાં ભરાય, અથવા તો તમારે નાનું પાડરું હોય તો એને ઉછેરવામાં ડોકાનું મોટું મહત્વ હોય છે. તો આ રીતે કરવાથી પણ ફેટ વધે. મારે અત્યારે 10 ભેંસો છે, એની અંદર 8 થી 9 ભેંસો દોવા દઈએ, બધાના ડોકા હું પાલ લઉં એટલે 2 લીટર થાય. હવે 2 લીટર દૂધનું મિત્રો અમે શું કરીએ ખબર છે? અમે એ દૂધની દહીં બનાવી અને એની છાશ બનાવી અને જે અમારે પાડી છે એ પાડીને પાઈ દઈ. તમે પણ આવું કરી શકો. તો પ્લસ જે પાડ્યું ઉજેરતા ના હોય એના માટે તો એ નકામું હોય, તો તમારે બધું એ દોઈ અને જવા દેવાનું ડેરી જ.
કેમ કે તમારે વધારે 15 થી 20 પશુ હોય, કોઈને 30 35 હોય, કોઈને 50 પશુ હોય. આજના જમાનામાં પશુપાલનનો ટ્રેન્ડ હાલી રહ્યો એટલે કોઈક અગર 150 150 200 પશુ પણ હશે. તો બધાને આ જુદી જુદી દોય અને રાખવાનું હું છે કે એટલો ટાઈમ પણ ના હોય. તો એના માટે ખાસ આઈડિયો છે કે પશુની જે પાવરો દેતા હોય આપણે જે ખાણનો એને એ પાવરાની અંદર ખાલી 60 થી 70 ml અથવા તો 100 ml સરસોનું તેલ જે આપણે બજારમાં મળી જ જાય છે. 15 લીટરનો ડબ્બો આવતો હોય છે, 5 લીટરનું કેન આવતું હોય છે, એ મળી જાય તો લેવાનું. પ્લસ સરસોના તેલની અંદર એવી તીખી ગંધ આવતી હોય, કડવી વાસ, તો એ પશુ કદાચ ના પણ ખાય તો તમારે એને કપાસિયાનું તેલ ખવડાવવાનું, એ પણ ઉત્તમ રહે છે. અને આવા ઝીણા ઝીણા ઘણા બધા નુસ્ખા કરવાથી પશુના ફેટ પણ વધી શકે. પણ એક મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યાં ગરમીની સિઝન હોય ત્યારે તમે પશુને કપાસિયાનું તેલ બને ત્યાં સુધી ઓછું દેજો. કેમ કે ગરમ હોય, તમારું પશુ હીટમાં ગાયિકા આવી જાય પણ ગાભ નહીં રહેવા દે. ગાભણું હશે તો ઓલી જે તરવાઈ જવાની સમસ્યા સર્જાશે. તો આપણે એના માટે જે રાઈનું સરસોનું તેલ હોય એ અતિ ઉત્તમ. પ્લસ ડાલડા ઘી, જે વનસ્પતિનું ઘી આવે છે, એ ઘી પણ તમે દઈ શકો 100 થી 150 ગ્રામ. જ્યારે તમારે પશુને ડાલડા ઘી આપવાનું થતું હોય તો તમારે બને ત્યાં સુધી એને ઉનાળામાં આપવું. અને એક પશુને 100 થી 150 ગ્રામ આપો તો કઈ રીતે આપવાનું કે આજ આપ્યું હોય તો કાલ નહીં આપવાનું. ઘી આપો તો એક કાતરા આપજો, કેમ કે ઘીની તાસીર ઠંડી હોય, પશુ તમારું પાછું ગરમીમાં ના આવે. તો આવું બધું ઝીણું ઝીણું ઘણી બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને જે તમને માહી મીન કરીને આપણે આવે છે પાવડર, એ ચારવાનું હું તમને કહું છું તો તમે કોઈ સારતા નથી કે હું એમાં મારું કંઈ કમિશન નથી લાગતું. પણ ખરેખર માહી મીન ચારવાથી ઘણા બધા ફાયદા થાય છે. પશુઓની ઝીણી ઝીણી બીમારી હોય એ આપમેળે ઠીક થઈ જતી હોય છે. તો મિત્રો આવી બધી આપણે વાતો કરતાં કરતાં વિડીયો લાંબો થતો જાય છે. લાંબા વિડીયોનો કોઈ અર્થ નથી. જાણવા લાયક માહિતી હોય અને વિડીયો કદાચ લાંબો કરતા જાય તો પણ હાલે. પણ જે આપણે વાત કરવાની હોય એ જ કરી. ફેટ તો ઠીક છે, ફેટ વધારવાનું ટોપિક મેં તમને સમજાવી દીધું છે. અને આજના જમાનામાં જરૂર પણ માણસોને ફેટની અને વધારે દૂધની જ છે. તો વધારે દૂધની અત્યારે હાલ ઉનાળાનો સમય હાલી રહ્યો છે. આ બાજુ મકાઈનો ઘેરો તૈયાર થઈ ગયો છે અને આપણે 11 લીટર વાળી ભેંસ હજી હાલમાં બેઠી જ છે. લગભગ ગાયપડી છે, એને 3 થી 3.5 મહિના થયા છે. અને છતાંય આ ભેંસને પૂરેપૂરું લીલું મળે છે, આપણે જેવું એને જોઈએ એવું જ. એટલે આની અંદર 11 લીટર દૂધ તો હોય. અત્યારે 11 લીટર નથી, કેમ કે 3-3.5 મહિનાનો ગાભ છે અને મકાઈ ચાલુ થાય. અત્યારે આની અંદર દૂધ છે 7.5 લીટર પૂરેપૂરું. પણ આ ભેંસ એને અમારે 11 લીટર દૂધ કરે. અને ત્યાર પછીની આનું તો જ્યારે શિયાળાની અંદર મકાઈ ખવડાવતો હોય, તાજી વ્યાણ હોય ને, ત્યારે આનું દૂધ જોયા જેવું હોય. લાઈવ તમને બતાવીશ આવતા વેતરમાં. અને આગળ એક બતાવું, આગળ છે એ અમારે 8.5 લીટર વાળી છે અને બીજી બધી છે 4 લીટર વાળી. બીજો આ ભેંસ પણ 8.5 પોણા 9 લીટર કરે છે ને આ હાલની તકમાં 8.5 લીટર કરે જ છે. આથી 1,15,000 ની લીધી હતી આગળથી એ જ છે. અને મિત્રો તમને બધાને વિચાર થતો હોય અને એવું મનમાં ઉપજતું હોય કે એક ને એક તબેલો ને એક ભીહું બતાવ્યા રાખે. હવે નેવરા થયા કોકની તબેલા જઈને પછી વ્લોગ બનાવી એ બતાવ્યું. અને તમારી આગળ આનથી પણ સારી ભીહું હશે એવી મને આશા છે. તો તમારે તબેલાની અંદર કેટલા ઢોર છે, કેટલું દૂધ થાય અને એક દીના કેટલા પૈસાની આવક છે એ મને કોમેન્ટ દ્વારા જણાવજો તો મને થોડી ખુશી થાય. તો આવજો બધાને. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.